નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આપણે ગયા પીડીએલમાં જે ભારતના બંધારણના ઘડવાની જે પ્રક્રિયા છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી। ત્યાર પછી આપણે બંધારણની શરૂઆત જે આમુખથી થાય છે એ આમુખ વિશેની પણ ચર્ચા કરી હતી। એમાં આમુખનું મહત્ત્વ શું છે એના વિશે જોયું હતું અને ત્યાર પછી છેલ્લો ટૉપિક જોયો હતો કે આમુખના આધાર સ્તંભો। આપણે આમુખના જે આધાર સ્તંભો છે એના વિશેમાં જોયું હતું। પહેલું લોકશાહી, તો લોકશાહીમાં આપણે આજે ફરી પાછું લોકશાહીથી ટૉપિકથી ચાલુ કરીશું। ગયા પીરિયડમાં લોકશાહી અંગે થોડું ચલાવ્યું હતું, પણ આજના વિડીયોમાં ફરીથી આ ટૉપિકની ચર્ચા કરીશું। તો પહેલું છે લોકશાહી। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમત્વ સત્તા આપવામાં આવી છે। એટલે કે ભારતનું આપણું જે બંધારણ છે એ બંધારણમાં સંપૂર્ણ અંતિમ સર્વ સત્તા કોને આપવામાં આવી છે? લોકોને। એટલે કે લોકો જે છે એ અંતિમ સત્તા એમના હાથમાં રહી છે એમ કહી શકાય। પોતે પોતાના પ્રતિનિધિની નિમણૂક કરી શકે છે। કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નહીં, પરંતુ સત્તાનો અંતિમ બાગડો લોકોના હસ્તક છે કે લોકો જો ઈચ્છે તો એ વ્યક્તિ મંત્રી પદ ઉપર રહી શકે છે, બાકી લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ લોકો અને કાર્ટોસ યાની સત્તા પરથી ઉતરી આવ્યો છે। એટલે કે લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે, જે ગ્રીક શબ્દના ડેમોસ અને કેટોસ પરથી ઉતરી આવ્યો છે। રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી હોતી નથી। રાજ્યની અંદર પણ જે લોકો પાસે જે સત્તા છે એ સત્તા લોકો પાસે સ્થાપેલી જોવા મળતી નથી, પરંતુ લોકોના હાથમાં છે। એટલે કે લોકો ઈચ્છે ત્યારે એનો યોગ્ય ઉપયોગ કરી શકે છે। લોકશાહી એક એવી રાજ્ય વ્યવસ્થા છે કે જે દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય છે। અને દેશનો કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ લોકો છે એ શું કરે છે? સામાજિક, આર્થિક, રાજકીય એમ કોઈ પણ બાબતમાં તે પોતે ભાગ નોંધાવી શકે છે અને એ એનો શું છે? અધિકાર છે। ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર ધોરણે મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદમાં, જેમાં લોકસભા અને રાજ્યસભા, પ્રધાનમંડળ જવાબદાર હોય છે અને સંપૂર્ણ રાષ્ટ્રનું સંચાલન આ જે પ્રતિનિધિઓ દ્વારા થાય છે અને આ જે પ્રતિનિધિઓની નિમણૂક જે છે એ લોકોએ કરેલી હોય છે। કારોબારી અબાધિત સત્તા નથી। એટલે કે કારોબારી જે છે એમને સંપૂર્ણ સત્તા હાથમાં આપેલી નથી। એમણે પણ સમય સંજોગ અનુસાર પોતાનું કામ કરવાનું હોય છે। અમુક સમય સુધી જ તેઓના હાથમાં સત્તા હોય છે અને મોટાભાગના દરેક ગૃહની જે છે એ સમય મર્યાદા 5 વર્ષની હોય છે। તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે। આમ લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહે છે। સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાંથી સ્થાપિત થયેલી હોય છે અને જે પ્રધાનમંડળમાંથી લોકો ચૂંટાય છે એ પછી પોતાની સત્તા સ્થાપતા હોય છે। ત્યાર પછી આગળ જોઈએ, પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે। આ પ્રશ્ન પૂછાય કે પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? તો પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? સંસદને જવાબદાર હોય છે। આ તમારે એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે તેનો કોઈપણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય અને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈને આવે છે। જે ભારતનો જે છે પ્રજાસત્તાક રાજ્ય શા માટે કહેવામાં આવે છે? તો કે ભારતની પ્રજાનો, ભારતીય પ્રજાનો વ્યક્તિ એટલે ભારતનો વ્યક્તિ એની પાસે ચોક્કસ પુખ્તવય મતાધિકારનો જે છે એ ઉંમરને લગતો જે છે સંપૂર્ણ એની પાસે ચૂંટણી કાર્ડ છે એટલે પુરાવો હોય છે। અત્યારે હાલ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તો એ ઉંમરને લગતા પુરાવા, તો એ પુખ્તવય મતાધિકાર જેને મળેલો છે અને એની સાથે સાથે યોગ્ય લાયકાત ધરાવતો હોય છે અને એ ચૂંટણીમાં ઊભો રહી શકે છે। તે કોઈપણ વંશ પરંપરાગત વારસાને આધીન પદ પ્રાપ્ત કરી શકતો નથી। એટલે કે પહેલાંના સમયમાં જેમ રાજા મહારાજાઓનું શાસન હતું કે ભાઈ કોઈ રાજા મૃત્યુ પામે તો તેનો પુત્ર જે છે એ રાજા બનતો, પણ હવે એવું જોવા મળતું નથી કે કોઈ મંત્રી મૃત્યુ પામે તો તેનો દીકરો મંત્રી બનતો નથી, પણ ફરી પાછી ચૂંટણી થઈને બીજા વ્યક્તિને, સારી યોગ્યતા ધરાવતા વ્યક્તિને જે છે એ મંત્રી પદ આપવામાં આવે છે। 5 વર્ષ સુધી તે સામાન્ય સત્તા પર રહી શકે છે।
સંસદીય સરકાર સંયુક્ત જવાબદાર સિદ્ધાંત પર કામ કરે છે. જે સંયુક્ત જવાબદારી જે છે સંસદની, એટલે કે લોકસભા રાજ્યસભા, કાયદા ઘડવાનો અને તેનો અમલ કરવાનો, તો આમ બંને પ્રકારની જવાબદારી સંસદ દ્વારા કરવામાં આવે છે. તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર જે છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે. અને ભારતનું જે લોકશાહી તંત્ર છે એ 3 બાબતોને સ્વીકારે છે: સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વતા. સમાનતા એટલે કે ભારતનો દરેક નાગરિક, ભારતની દરેક વસ્તીના લોકો કેવા છે? સમાન. કોઈ ઊંચ કે નીચ નથી. એ બાબતને શું એટલે કે બધા સમાન છે. કાયદાની દ્રષ્ટિએ સૌ સમાન. અનુચ્છેદ 14માં આની ચર્ચા કરેલી છે. ત્યાર પછી બીજો છે તો કે સ્વતંત્રતા. દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળેલી હોય છે. એવું નહીં કે નિમ્ન વર્ગનો વ્યક્તિ પોતાની અવાજ ઉઠાવી ન શકે. એની સાથે જો અન્યાય થતો હોય તો એ પણ પોતે ન્યાય માંગી શકે છે. એને વાણી સ્વતંત્રતાનો પણ અધિકાર મળેલો છે. તો બીજી બાબત છે તો કે સ્વતંત્રતા. ત્યાર પછી ત્રીજું છે બંધુત્વ. તો આપણામાં બંધુત્વ એટલે ભાઈચારા. તો ભારતનો દરેક નાગરિક જે છે કુટુંબ, સહપરિવારનો સભ્ય છે, એક પરિવાર છે એમ માનીને દરેક ભાઈઓ છે, ભાઈચારો એ દર્શાવવામાં આવે છે. એટલે એમાં કોઈ ભેદભાવ હોતા નથી ધર્મ જાતિના નામે. તો આમ ભારતીય બંધારણમાં, ભારતીય લોકશાહીમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને એ હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. અને આ બધી સ્પષ્ટતા જે છે એ આમુખમાં કરવામાં આવેલી હોય છે. બંધારણના ઘડવૈયાએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વક શ્રદ્ધા મૂકી છે. અને ભારતના બંધારણમાં જે ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં 166 બેઠકો થઈ હતી, તો એ 166 બેઠકોમાં જે લોકો હતા, નિષ્ણાંત વ્યક્તિ હતા, એ બધાએ જે છે એ મત આપવા માટે જે પુખ્ત વય મતાધિકારી નક્કી કર્યું છે એ ખૂબ જ હિંમતપૂર્વક કાર્ય કહી શકાય. અત્યારે 18 વર્ષથી ઉપર હોવી અનિવાર્ય છે. હવે તમને એવું થશે કેમ 18 વર્ષ રાખી, એથી ઓછી કેમ ના રાખી? તો 18 વર્ષની વયે વ્યક્તિ પહોંચે ત્યારે એનામાં સમજણ શક્તિ આવતી હોય છે. એ જોઈને સારા નરસા વિચારો રજૂ કરી શકે છે, એને સમજી શકે છે કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. એટલે ચૂંટણીમાં ઊભેલો વ્યક્તિ યોગ્ય હોય તો એને મત આપે છે, યોગ્ય ન હોય તો એને મત આપતો નથી. એટલા માટે આપણા ભારતીય બંધારણમાં પુખ્ત વય મતાધિકારનો જે છે એ કાયદો ઘડવામાં આવ્યો છે કે જેથી કરીને યોગ્ય નેતાની પસંદગી થઈ શકે. ત્યાર પછી નીચે લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્રતા અને નિષ્પક્ષ ન્યાય અને ચૂંટણી પંચના રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કર્યું છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈપણ જાતિ, ધર્મ, જ્ઞાતિ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતનો કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. અહીંયા સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો અર્થ આપ્યો છે કે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના, એટલે કે ધર્મ, જાતિ, ભાષા, એટલે કે જ્ઞાતિનો હોય, કોઈપણ જાતિનો હોય કે સ્ત્રી પુરુષ હોય, અથવા તો ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ, જેમ કે આપણે SC, ST, શિડ્યુલ કાસ્ટ, SC, BC, તો એવા અલગ અલગ જનરલ, એવા અલગ અલગ જાતિના લોકો, તો એમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના અલગ અલગ વિભિન્ન જ્ઞાતિ, જેમ કે પહેલાં 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ 4 વર્ણોમાંથી બીજા અન્ય 3000 કરતાં પણ વધુ જ્ઞાતિ અસ્તિત્વમાં, તો એવા જ્ઞાતિના લોકો. પછી ધર્મ, તો ભારતની અંદર વિવિધ ધર્મના લોકો છે, તો એ ધર્મ, જુદી જુદી ભાષા બોલતા હોય છે, લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષનું, શિક્ષણ, આવક, જન્મસ્થાન. તો આ બધી જ બાબતોમાં ભેદભાવ રાખ્યા વિના દરેકને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ તેમની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. જો મતદાર યાદી નાગરિકના નામની નોંધણી આવશ્યક છે, પણ મત આપવો હોય 18 વર્ષથી ઉપર હોય એને મત આપવાનો અધિકાર છે, પણ તેણે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાયેલું હોવું જોઈએ. જો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાયેલું ન હોય તો એ મત આપી શકતો નથી. એ પણ એક નિયમ છે. એટલે આપણે જ્યારે મત આપવો હોય એટલે આપણે ઘણીવાર એવું કહેતા મારી ઉંમર 18 વર્ષ થઈ પણ મને કેમ મત આપવા મળે? તો એ 18 વર્ષ થયા પણ તમારે એની માટે તમારે જે ચૂંટણી કાર્ડ છે એ કઢાવવું પડે. મતદાર યાદી છે એમાં પણ પોતાનું નામ નોંધાવવું પડે કે ભાઈ હું મત આપવા માટે તૈયાર છું, મારું મતદાર યાદીમાં નામ નોંધો. એ પણ સરકાર દ્વારા એના પગલાં
જે છે ભરવામાં આવતા હોય છે, કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં આ કાર્યક્રમ જોવા મળતો હોય છે, તો એ માટે પણ આપણે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. ત્યાર પછી બીજો છે આમુખનો આધારસ્તંભ સમાજવાદી. આપણે પહેલો લોકશાહી જોયો, હવે આવશે કયો આવશે? સમાજવાદી. ભારતમાં ઈસવીસન 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42માં સુધારામાં આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. કટોકટી એટલે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી કટોકટી, જેમાં કેટલીક વખત બંધારણીય કટોકટી આવે, નાણાકીય કટોકટી આવે છે. તો આ કટોકટી શું છે? તો બંધારણીય કટોકટી તો કે ભાઈ કોઈ વખત સરકાર જે છે એ પોતે વહીવટ કરવામાં, શાસન કરવામાં નિષ્ફળ ના જાય, તે વખતે બંધારણીય કટોકટી રજૂ કરવામાં આવે છે. નાણાકીય કટોકટી, તે સમય દરમિયાન પૈસાને લગતા કેટલાક કટોકટી કરવામાં આવે છે. તો એ કટોકટી જે છે એ શાસન દરમિયાન 42માં જે સુધારો કરવામાં આવ્યો, એમાં આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણમાં મોટાભાગની જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ, એટલે કે આપણે જોઈ પણ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાષ્ટ્ર સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણા ધરાવતા સમાજ રચનાની સ્થાપના જે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી એટલે શું? તો સમાજની સ્તર રચના, સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવ છે, અયોગ્ય બાબતો છે, તો એ સ્તર રચના સમાન થાય એ માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે, જેમાં સામાજિક દૃષ્ટિએ, આર્થિક દૃષ્ટિનો સમાવેશ કરવામાં આવે છે. અને આ સંપૂર્ણ બાબતમાં શેમાં ધ્યાન રાખવામાં આવે છે? તો કે રાજ્યના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. એટલે કે જે સમાજવાદી સ્તર રચના છે તો એની અંદર જે સંપૂર્ણ કામ છે એ કોના હાથમાં હોય છે? રાજ્યના હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાય કાર્યોમાં કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા કેન્દ્રિત થયેલી હોવી જોઈએ નહીં. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરનો ભેદભાવ નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યના માર્ગદર્શનમાં આપેલ છે. એટલે સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવો છે એ દૂર થાય, અમીર ગરીબ વર્ગની જે અસમાનતા છે જે છે એ પણ દૂર થાય. તો એના માટે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ સમાજવાદી દ્વારા આ જે બાબતો નાબૂદ કરવામાં આવે છે, એટલે કે દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવે છે. તેથી ભારતીય બંધારણનો એક સામાજિક દસ્તાવેજ છે. અને આ શું છે? એક પ્રકારનો દસ્તાવેજ કે સમાજમાં સૌ સમાન જે છે એ સમાનતા મળે એટલા માટે આ કાર્ય કરવામાં આવે છે અને આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણો ત્રીજો ટૉપિક છે બિન સાંપ્રદાયિકતા. તો 1976માં 42માં જે બંધારણીય સુધારો છે તો એની અંદર આપણે આગળ જોયું કે ભાઈ સમાજ રચના જે છે એ સમાજ રચનાને લગતું જે બાબત છે તો એ ઉમેરવામાં આવ્યો. ત્યાર પછી આગળ જોવા જઈએ તો કે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા શબ્દ જે છે એ 1976માં 42માં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. એટલે કે ભારતમાં જે બંધારણ ઘડવામાં આવ્યું છે, જે વહીવટ સંચાલન થાય છે એ કોઈ એક ધર્મને આધીન છે નહીં. કેવો છે? બિન સાંપ્રદાયિક, એટલે કે કોઈ એક ધર્મ પર રચાયેલું નથી. તેમાં દરેક ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે શાળાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી માત્ર એવું હોય છે કે માત્ર હિન્દુ ધર્મના લોકોને દિવાળી વેકેશન મળે છે? ના, હિન્દુ ધર્મના કોઈ તહેવાર હોય તો એ તહેવારને લગતી રજા હિન્દુઓને નહીં, બધા જ ધર્મના વ્યક્તિઓ એને મેળવી શકે છે. દરેક વિદ્યાર્થીને રજા મળે છે. એવી રીતે ખ્રિશ્ચિયન ધર્મનો તહેવાર નાતાલ આવે તો એવું હોય છે કે ભાઈ માત્ર ખ્રિશ્ચિયન લોકો એમને જ રજા મળે? ના, દરેક શાળાના દરેક વિદ્યાર્થીને નાતાલની રજા આપવામાં આવતી હોય છે. મુસ્લિમ ધર્મના લોકો
બાળકોની ઈદ આવે તો ઈદમાં એવું છે ખાલી મુસ્લિમ બાળકોને રજા મળે? ના, શું હોય છે કે ભાઈ શાળાના દરેક વિદ્યાર્થીને એ ઈદની રજા આપવામાં આવતી હોય છે. એ રીતે બીજા અન્ય ધર્મના તહેવારો પણ આવતા હોય છે તો દરેક વિદ્યાર્થીનો લાભ મળે છે. એમ આપણા દેશમાં પણ દરેક ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને પોતાના ધર્મ અનુસાર તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. એમાં ભારતીય બંધારણ દ્વારા કોઈપણ પ્રકારની એની અંદર દખલગીરી કરવામાં આવતી નથી. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે બંધારણે કાયદો ઘડ્યો છે કોઈ પણ જે ભારત દેશ છે કોઈ એક ધર્મને આધીન બની શકે નહીં. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. એટલે કોઈ ધર્મની બાબત હોય તેમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકતી નથી. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકે નહીં. દેશના કોઈપણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળવો એ પાળી શકે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકતા નથી. તેઓ પક્ષપાત કે ભેદભાવ રાખી શકતા પણ નથી. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ ભારતનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવ એટલે દરેક ધર્મમાં સરખી નજર અને દરેક ધર્મ પ્રત્યે સમભાવના એટલે કે સરખી ભાવનાના સિદ્ધાંતે વરેલો આપણું ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવે નહીં. એટલે કે કોઈ ધર્મને ઉત્તેજન આપવામાં આવતું નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા, તેના પ્રચાર પ્રસાર કરવા નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. તો અહીંયા આપણે આમુખના આધાર સ્તંભો જોયા. તેમાં પહેલું જોયું આપણે તો કે લોકશાહી, સમાજવાદી, સ્તર રચના સમાનતા, બિન સાંપ્રદાયિકતા અને ત્યાર પછી આગળ આવશે કે બંધારણના મૂળભૂત લક્ષણો. તો આ ભારતના જે બંધારણ છે એ બંધારણના મૂળભૂત લક્ષણો કયા કયા છે? તો એમાં પહેલો ટૉપિક છે આપણો તો લેખિત દસ્તાવેજ. પછી બીજું લક્ષણ છે બંધારણનું કદ. ત્રીજું છે એક જ નાગરિકત્વ. ચોથું છે મજબૂત કેન્દ્રતાવાળું સમવાય તંત્ર. એના અંદર પેટા વિભાગ છે કેન્દ્રની યાદી, રાજ્યની યાદી, સંયુક્ત યાદી. ત્યાર પછી કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા જે આપણે આગળ વાત કરી હતી. તો પછી દ્વિગૃહી પ્રથા. અને સાતમું છે સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત ન્યાયતંત્ર. આઠમું લક્ષણ છે બંધારણમાં સુધારો. નવમું લક્ષણ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. 10મું ધર્મનિરપેક્ષતા. 11મું અદાલતી સમીક્ષા. 12મું છે મૂળભૂત હકો અને ફરજો. અને 13મું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને 14મું લક્ષણ પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. તો હવે આપણે બંધારણના લક્ષણોની ચર્ચા કરીશું. બંધારણના મૂળભૂત લક્ષણો. 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટું, વિસ્તૃત, વિગતપૂર્ણ ભારતનું લેખિત બંધારણમાં કેટલાક વિશિષ્ટ મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. જેમાં પહેલું છે લેખિત દસ્તાવેજ. બ્રિટન, ઇઝરાયલ, અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપ છે એટલે કે લખાણ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે ભારત સિવાય બીજા ઘણા બધા દેશોમાં એમનું જે બંધારણ છે એ લેખિત સ્વરૂપે જોવા મળે છે. માત્ર 2 દેશોને બાદ કરતાં. કોણ? તો કે બ્રિટન અને ઇઝરાયલ. આ બંને દેશોનું જે લેખિત દસ્તાવેજ સ્વરૂપે એમનું બંધારણ તૈયાર થયેલું નથી. એટલે કયા 2 દેશોમાં લેખિત દસ્તાવેજ વિનાનું બંધારણ છે? તો બ્રિટન અને ઇઝરાયલ. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણનું લેખિત સ્વરૂપ રાખવાનું મુનસિફ માન્યું હતું. ત્યાર પછી બીજું આવશે
બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. આપણું જે બંધારણ છે એ 22 ભાગોમાં વહેંચાયેલું છે, જેમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો છે. જ્યારે હાલ જે છે એમાં સુધારો થયો છે, એની અંદર કેટલા થયા છે? 12 પરિશિષ્ટો થયા છે. આ બંધારણ કેન્દ્રમાં અને રાજ્યોની શાસન વ્યવસ્થામાં તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી, પછાત અને વંચિત સમૂહ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેથી આપણે બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. કેમ? તો આપણું બંધારણ સૌથી લાંબુ બંધારણ છે. આપણે આગળ પણ જોયું કે વિશ્વમાંથી સૌથી મોટું અને વિસ્તૃત બંધારણ હોય તો એ આપણા ભારત દેશનું છે. શા માટે? તો આપણને અહીંયા કીધું કે આપણા બંધારણમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા, તેમને લગતા આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી જ આપણું જે બંધારણ જે છે એ અન્ય બંધારણો કરતાં લાંબુ અને વિસ્તૃત છે. ત્યાર પછી ત્રીજું છે એક જ નાગરિકત્વ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશોમાં અલગ અલગ નાગરિકતા, 2 નાગરિકતા મળેલી હોય છે. જેમ કે કાશ્મીર જેવા રાજ્યોને કાશ્મીરની અને બીજી પાકિસ્તાનની જે છે નાગરિકતા, તો એવી 2 નાગરિકતા હોય છે. આ ઉપરાંત અમેરિકા જેવા દેશોમાં પણ આ રીતનું 2 નાગરિકત્વ હોય છે. પરંતુ ભારત જેવો દેશ છે કે ભારતના લોકોને અલગ નાગરિકતા મળતી નથી. માત્ર એક જ નાગરિક, ભલે ગુજરાતનો રહેવાસી હોય, મહારાષ્ટ્રનો રહેવાસી હોય કે ગોવાનો રહેવાસી વ્યક્તિ હોય, પરંતુ એને માત્ર ભારતની જ નાગરિકતા મળેલી હોય છે. એટલે કે આપણા બંધારણમાં એક જ નાગરિકત્વની વાત કરેલી છે. અમેરિકા જેવા દેશોના દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ, એટલે કે અમેરિકા, અને બીજું તે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે અમેરિકાનો રહેવાસી વ્યક્તિ પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તો એને ગુજરાત જે રાજ્યમાં એનું નાગરિકત્વ મળેલું છે, અને યુએન એટલે કે અમેરિકાનું પણ નાગરિકત્વ મળેલું હોય છે. એના સંદર્ભમાં આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં આપણે જો ગુજરાતમાં વસવાટ કરીએ તો આપણને ગુજરાતનું અલગથી નાગરિકત્વ મળેલું હોતું નથી. આપણને ભારતનું નાગરિકત્વ મળેલું હોય છે. એટલે કે એક જ નાગરિકત્વની વ્યવસ્થા. જ્યારે ભારતનો ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય, પરંતુ આપણને એક જ નાગરિકત્વ એટલે કે ભારતનું નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં આવું રાજ્ય પ્રમાણે અલગ અલગ નાગરિકત્વ મળેલું નથી. એટલે કે કોઈ રાજ્યને આવો રાજ્યવાઇઝ અલગ અલગ નાગરિકતા મળેલું નથી. ત્યાર પછી ભારતીય બંધારણનું ચોથા લક્ષણની વાત કરીએ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંક સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. એટલે કે ભારતનું જે બંધારણ છે એમાં કોઈ પણ જગ્યાએ સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. પરંતુ ભારતના બંધારણમાં રાજ્યનો સંઘ તરીકે વર્ણવે છે. આમ ભારત સંઘ રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. તેઓ કાયમી સંબંધો લેખિત સ્વરૂપે બંધારણ સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે ભારતીય બંધારણમાં ભારતમાં જે યોગ્ય વહીવટ થાય કેન્દ્ર લેવલે એ દરેક રાજ્યએ માન્ય રાખવો પડે છે. કોઈ અલગ પોતાનું જે છે એ કાયદો ઘડી શકે નહીં. તે રાજ્યમાંથી પણ છૂટા પડી શકે નહીં. એટલે કે ભારત એક સંઘ રાજ્ય છે. એ સંઘ રાજ્યમાંથી કોઈ પણ અલગ પડી શકે. 29 રાજ્યો છે. છેલ્લું રાજ્ય જે છે તેલંગણ બન્યું, તો એ રાજ્યની અંદર કોઈપણ રાજ્ય હવે અલગ થઈ શકે નહીં. એણે ભારતના જ રાજ્યમાં રહેવું પડે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટતા વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના પ્રદેશો પર પોતાના કાર્યક્ષેત્રો અનુસંધાનમાં પોતાના કાયદાઓ ઘડી શકે છે.
શું કહે છે કે રાજ્ય સરકાર પણ પોતાના રાજ્યની ભલામણ માટે કેટલાક કાયદાઓ ઘડી શકે છે. અહીં તો કેન્દ્ર સરકાર પણ રાષ્ટ્રના હિતમાં ઘણા બધા કાયદાઓ અમલમાં મૂકે છે અને એનો અમલ રાજ્ય સરકારે કરવાનો હોય છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તા ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાય તંત્ર છે. સમવાય તંત્ર એટલે શું થાય કે સરખું તંત્ર, એમ દરેકને સમાન દરજ્જો એવા તટસ્થ અને નિષ્પક્ષ સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યોમાં વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભો થાય તો બંધારણનું અર્થઘટન કરીને તેનું નિરાકરણ લાવવાની કામગીરી છે. ક્યારેક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે 29 રાજ્યો છે એમાંથી કોઈ રાજ્યને કેન્દ્ર સરકાર સાથે મથામણ થાય, સંઘર્ષ થાય, તો એ સમય દરમિયાન આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર બંને વચ્ચે બંધારણીય કાયદા પ્રમાણે બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરશે અને જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ કરશે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવામાં આવ્યું છે અને તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એટલે કે ભારત અને રાજ્યો વચ્ચે ઘણી બધી સત્તાની વહેંચણી થઈ છે. ભારત દ્વારા બધી સત્તાનું કાર્ય થઈ શકે નહીં. આપણી પાસે કોઈ કામ હોય તો કામ કોઈ એકમાં ન થાય, પરંતુ એની વહેંચણી પણ કરવી પડે છે. તો એ તર અહીંયા પણ જે છે એ રાજ્યોને અમુક વિષયોની વહેંચણી કરવામાં આવી છે કામ કરવા માટે. તો પહેલું છે કેન્દ્ર સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે. એટલે કે કેન્દ્રને હસ્તગત કેટલા વિષયો છે? 97 વિષયો જે છે એમને લગતા કાર્યો કરવાના હોય છે. જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ કરવું, વિદેશી બાબતોને લગતા પ્રશ્નો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો કેન્દ્રને સર્વોપરી સત્તા છે. એટલે કે આ બધા વિષયો જે છે એ કેન્દ્રના હાથમાં રહેલા હોય છે. ત્યાર પછી રાજ્યોના વિષયોની વાત કરવામાં આવે તો રાજ્યને લગતા વિષયો કેટલા છે? 66 વિષયોનો સમાવેશ થાય છે. જેમાં રાજ્યને લગતા કાયદા ઘડવાની સત્તા રાજ્ય સરકારને આપેલી હોય છે. જેમાં ધારાસભા જે છે એ ધારાસભા જે છે કાયદા ઘડે છે. જ્યારે કારોબારી સત્તા જે છે એ કાયદાનો અમલ કરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોની આંતરિક વેપાર વાણિજ્ય, વિષય સેવાનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યને કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. એટલે કે રાજ્યના મંત્રીઓ જો યોગ્ય કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો એ સમયે પોલીસ દળ મોકલીને બીજો અન્યના હાથમાં વહીવટ સોંપી શકે છે. ત્યાર પછી સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં વાત કરવામાં આવે તો સંયુક્ત યાદીમાં એટલે કે બંને ભેગા મળીને અમુક જે છે એ સંચાલન કરવાનું હોય છે. તો એવા વિષયો કેટલા છે? 47. તો આપણે આગળ જોયું કે ભાઈ કેન્દ્ર સરકાર છે એના હાથમાં 97 વિષયો હોય છે, રાજ્યોની યાદીમાં 66 હોય છે અને સંયુક્ત યાદીમાં 47. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યોની બંને છે. પરંતુ જ્યારે રાજ્યો કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્ર કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. એટલે સંયુક્ત યાદી દરમિયાન જે કાયદો ઘડવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જો એને સ્વીકારવામાં ન આવે તો એ સમય દરમિયાન કેન્દ્રને ચડિયાતું ગણવામાં આવે છે સંસદને, અને પોતે જે કે એ સર્વોપરી ગણવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ મળેલી છે અને આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારને વિશેષ સત્તાઓ મળેલી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, મેં તમને દીવાની અને ફોજદારી છે એ પણ સમજાવ્યું હતું કે દીવાની અદાલતમાં જે છે એ જમીન, મિલકત, સંપત્તિ એને લગતા જે છે એ ચુકાદા આપવામાં આવે છે અને ચોરી, લૂંટફાટ, મારામારી એ ફોજદારીને લગતી જે છે અદાલત છે તો એમાં એને લગતા ન્યાય આપવામાં આવે છે. તો એ લઈને લગતા જે કાયદા છે દીવાની અને ફોજદારીની બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ સંયુક્ત યાદીમાં કરવામાં આવે છે. આ ખાસ મોસ્ટ આઈએમપી છે, એ પણ પૂછાય પ્રશ્ન કે સંયુક્ત યાદીમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે. તો સંયુક્ત યાદીમાં દીવાની, ફોજદારી, લગ્ન,
છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવશે એમાં રહેલી શેષ સત્તાઓ. જે વિષયો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા સ્પષ્ટ વહેંચણી થઈ નથી તે વિષયોનો સમાવેશ શેષ સત્તા કહેવામાં આવે છે. શેષ સત્તા કોને કહેવાય? તો જે વિષયની વહેંચણી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બંનેમાંથી કોઈને પણ થઈ ન હોય એને શું કહેવાય? શેષ સત્તા કહેવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓ કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારની રહેલી છે. અને જે સત્તાની વહેંચણી થઈ નથી એમાં સંપૂર્ણ ફેરફાર કરવાની, નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર કોનો છે? તો કે કેન્દ્ર સરકાર એટલે કે સંસદનો હોય છે. ભારત કેન્દ્ર નાણાકીય સાધનો પર વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવક આપતા કરવેરાઓ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા રાજ્યો ફાળવવામાં આવ્યા છે. એટલે જે જ્યાંથી વધારે આવક મળે છે એ આવક જે છે કોની ક્યાંથી મળે છે? તો કે ભાઈ તમે એ કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે. જ્યારે ઓછી આવકવાળા કેન્દ્રો છે એ રાજ્ય સરકારને સોંપવામાં આવેલ છે. રાજ્યો એ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે અને રાજ્ય સરકાર જે છે ગ્રાન્ટ મેળવવા માટે કેન્દ્ર સરકારનો આધાર રાખવો પડે છે એટલે કે સંસદનો રાખે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતીય બંધારણના જે લક્ષણો છે એમાંથી 4 લક્ષણોની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે એનું 5મું લક્ષણ છે કે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા કઈ રીતના ઉદ્ભવે છે એની ચર્ચા કરીશું.